5 ડેડ એન્ડ પેલી કુબડી આયા કિચનના દરવાજા આડે લટકતા પડદાને ચીરીને અંદર જતી રહી. તે પહેલા સીલિંગ ફેનની સ્વિચ ઓન કરતી ગઈ. પંખાએ કશા જ બેહુદા અવાજ વિના ફરવાનું શરૂ કર્યું. એની સાથે વિચારોએ ફરવું શરૂ કર્યું અને વિભાજિત સમયની પળો ગીર્દી કરવા લાગી. હું અને મારો મિત્ર મેડમ નીલીના ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા, બેસી રહ્યા. એ સોફાની કિનાર પર ટીંગાઈને બેઠો હતો. હું સ્વસ્થ હોવાનો ડોળ કરતો અઢેલીને બેઠો હતો. અમે જે ઉદ્દેશથી અહીં આવ્યા હતા તેને અનુકૂળ આ રૂમનું વાતાવરણ ન હતું. એક હાથીદાંત જેવી સફેદ, કિંમતી હોવાનો ડોળ કરતી સસ્તી કાર્પેટ, ચેસ્ટરફિલ્ડ સેટ, 2-3 ટીપોઈ, કોર્નર ટેબલ, મેન્ટલપીસ અને જ્યાં ત્યાં પડેલી એસ્ટ્રે, અમથા અછકલા 2 વસ્ત્ર પહેરીને નગ્ન દેખાતી શ્રીના જેવી 2 છબીઓને ધારી રહેલી નગ્ન દિવાલો. ક્યાંય એકે પુસ્તક દેખાતું નહોતું. પુસ્તક મૂકવાની કોઈ જોગવાઈ નહોતી. રાઇટિંગ ટેબલ નહોતું. રૂમની વચ્ચોવચ્ચ રહેલી મોટી ગોળ ટીપોઈ પર એકે દૈનિક કે સામયિક નહોતું અને અમે ફ્રેન્ચ ભાષાના અહીં ક્લાસીસ ચાલતા હોવાની જાહેરાત વાંચીને આવી ચડ્યા હતા. અને હવે થોડીક ભૂંઠ અનુભવી રહ્યા હતા. મેડમ નીલી બેડરૂમમાં હતી અને હમણાં જ અમને મળશે એવું જણાવીને પેલી આયા કિચનમાં જતી રહી હતી. પંખો હવા કાપી રહ્યો હતો. કોર્નર ટેબલ પરનું ટાઈમપીસ ટીકટીકનું રહ્યું. થોડા ખુલ્લા મૂકેલા એક બારીના વેન્ટિલેશનમાંથી રસ્તા પર વહેતા ટ્રાફિકનો એક જ ઢબનો એકધારો અવાજ આવી રહ્યો હતો. અહીં જે હોવું જોઈએ તે નહોતું. ન હોવું જોઈએ એ હકીકત બની નજર સામે ઉપસ્થિત થતું હતું. અને અમારી બેચેની પર અતૂટ ખામોશી અને નપુંસક વિચારોની ભોટપનો ભાર વધી રહ્યો હતો. પસાર થતા સમયના ક્ષણેક્ષણના પગલાં નીચે અમારું ધૈર્ય ફરિયાદ કરવાની શરૂઆત કરે તે પહેલાં બેડરૂમનો દરવાજો ખુલતો હોવાનો અવાજ સંભળાયો. અમારી નજર ત્યાં જ હતી. બેડરૂમના દરવાજા પર અત્યાર સુધી સ્થિર લટકતા પડદામાં જીવ પ્રવેશ્યો. મેડમ નીલીએ ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ કર્યો હતો. એના અંગો ભરાવદાર સગોળ હતા. અનેક તરકીબો નીચે એની આધેડ વય ક્યારેક છુપાતી, ક્યારેક ડોકિયું કરતી હતી. પારદર્શક સિક્સોફેન જેકેટમાંથી કોઈ પુસ્તકનું સચિત્ર પૂંઠું દેખાય એમ એના પીળા બ્લાઉઝ નીચે એનું જેવું હતું તેવું સૌંદર્ય ડોકિયું કરતું હતું. ખેંચાયેલા હોઠના સ્મિતમાં અને મોટી આંખોની કીકીઓના નૃત્યમાં આકર્ષક દેખાવાની મથામણ હતી. નીચેના ધડ પર ઉપલા ધડનું સહેજ સહેજ ડોલન બિલકુલ ધંધાદારી હતું. એક ક્ષણ એ અમારી સામે અને અમે એની સામે જોઈ રહ્યા. બીજી ક્ષણે એ અમારી સામે આવી ઊભી અને સ્મિત ફેલાવતી, આંખો નમાવતી, કેડે હાથ મૂકી ડોલતી પૂછી રહી. ડાર્લિંગ, વોટ કેન આઈ ડુ ફોર યુ? મારા મિત્રે તરત જ કોટના ગજવામાંથી એક અખબાર ખેંચી કાઢી એની સામે ધરી રહેતાં પૂછ્યું કે આ જાહેરાત પ્રમાણે જે ફ્રેન્ચ ટીચર હતી તે મેડમ નીલી એ પોતે હતી? અને પોતાના હંમેશ લબડતા નીચલા હોઠને એણે દાંત વચ્ચે પ્રશ્નાર્થમાં પકડી રાખ્યો. એ મારા મિત્રની ટેવ હતી. મેડમ નીલીએ જણાવ્યું કે એ જાહેરાત એની જ હતી અને એમ જણાવતા એણે પણ પોતાનો એક પગ ઊંચકીને સોફાની કિનાર પર મૂક્યો. દિંચણ પર કોની ટેકવી નીચી નમી. પોતાનું થીજેલું સ્મિત મારા મિત્રની છેક જ નજીક લઈ ગઈ. એણે જાણી જોઈને સ્કર્ટને સાથળ પર ઊંચે સરવા દીધું. મેન ત્યારે વહેમ ગયો કે એણે કોઈ અંડરવેર પહેર્યા નહીં હોય. એના લાભાર્થે સરતા સ્કર્ટ અને બ્લાઉઝની કિનાર પરથી દેખાતી લથબથ છાતી મારા મિત્રે જોઈ હશે જ, કારણ કે એણે એ જ ઘડીએ બેબાકડી ઉતાવળથી કહી નાખ્યું. મારે ફ્રેન્ચ ભાષા શીખવી છે. આઈ સી. તો તમારે ફ્રેન્ચ ભાષા શીખવી છે? મારા મિત્રે હકારમાં ડોકું ધૂણાવ્યું. નીલી મારા તરફ ફરી. અને તમારે પણ ફ્રેન્ચ શીખવી છે? મેં ના કહી થોડું હસીને, અને જણાવ્યું કે હું તો અમસ્તો જ એની સાથે આવ્યો હતો. નીલીએ મારા મિત્રની પીઠ થાબડીને પંપાળ્યો. પછી એના બર્સ્ટ, તેલ વિનાના વાળ પર એના સુંવાળા હાથ ફેરવતાં કહ્યું. તો ચાલો ત્યાં બેડરૂમમાં. નીલીએ મારા મિત્રનો હાથ પકડી એને ઊભો કરવાનું કર્યું. હું પલંગ પર ફ્રેન્ચ શીખવું છું, ખબર છે? મને ત્યારે થયું કે આ નાટક હવે નાહકનું લંબાઈને ઠરડાતું હતું. મેં ગળું ખંખેરી નીલીનું લક્ષ્ય મારી તરફ દોરવ્યું. જુઓ, મોઢું ઠાવકું અને અવાજમાં પૂરી ગંભીરતા ભરીને મેં કહ્યું. અમેન સ્પષ્ટ દેખાય છે કે અહીં આવવામાં અમારી ભૂલ થઈ છે. આ મારો મિત્ર પત્રકાર છે, સ્કોલર છે, પીએચ.ડી. ના પુસ્તકો વાંચી શકાય એવી ખરેખરી વ્યાકરણવાળી ફ્રેન્ચ ભાષા અને શીખવી છે અને કારણ કે હું વર્ષોથી એને ઓળખું છું એટલે ખાતરીથી કહી શકું કે તમે શીખવી શકો એવી અન્ય ફ્રેન્ચ પદ્ધતિમાં એને રસ નથી. હું આગળ ન બોળી શક્યો. નહીં કે નીલીએ કે મારા મિત્રે મને બોલતો રોક્યો હતો,
પણ મેં માની લીધું હતું કે મેં એક એવી મજાક કરી હતી કે જેના ફળરૂપે નીલીએ અટ્ટહાસ્ય કરવું જોઈતું હતું, પણ એણે તો ઉલટું પોતાનું બાનાવટી સ્મિત સમેટ્યું હતું. અંગો શિથિલ બન્યા, કિકીઓ સ્થિર થઈ, એ એકધારી મારી સામે જોઈ રહી હતી. તમે સાચું કહો છો ઓનેસ્ટલી? મેં માત્ર ડોકું ધૂણાવ્યું. ઓહ પુઅર ડાર્લિંગ. એણે મારા મિત્ર તરફ ખરેખરા સહાનુભૂત ભાવથી જોયું. એની આંખો ભીની દેખાઈ. એ કદાચ મારી કલ્પના હશે, પણ અચાનક નીલીની મોહક દેખાવાની કૃત્રિમ અદા ખરી પડી. જાણે સૌંદર્યને અંતરાયરૂપ વસ્ત્રો સરી ગયા અને વર્તનની સાહજિકતા મને કુણી જગાએ અડી ગઈ. ઓહ પુઅર ડાર્લિંગ, હી ઇઝ ડિસએપોન્ટેડ. આઈ એમ સોરી ફોર હિમ. એના અવાજમાં ખરેખરી કંપારી હતી, અને એ ભાવમાં ઉભરાઈ જવા જેટલો ઉમળકો હતો. હું અને નીલી, એક દુબળું કૂતરું અને હૃષ્ટપુષ્ટ બિલાડી અને ઘવાયેલા ઉંદર તરફ મારા મિત્ર તરફ જોઈ રહ્યા. કિચનમાં નળ ખુલતા બેસિનમાં પાણી પછડાતું હોવાનો અવાજ અહીં ધસી આવ્યો. લાગણીઓ એની ટોચ પરથી નીચે ઉતરી હતી ત્યારે મને લાગ્યું કે આ નાટકના છેલ્લા અંકના છેલ્લા પ્રવેશ પર પડદો પાડવો હવે જરૂરી હતો. મેડમ નીલી, હાથ લાંબો કરતાં મેં કહ્યું, તમારા સમયનો અલબત્ત અમે વ્યય કર્યો છે, પણ ખાસ તો તમારા મિજાજને આઘાત પહોંચાડવા બદલ અમે ખરેખર દિલગીર છીએ. અમે હવે રજા લઈએ. છેલ્લો ડાયલોગ હું બોલી રહ્યો અને પડદો પાડવા દોરી તરફ હું હાથ લંબાવતો હતો ત્યાં. ઓહ નો, જ્યારે આવ્યા છો તો આ મુલાકાત ભેલ એક સુખદ અકસ્માત બની રહે. ચા પીને જજો. અમને શિષ્ટાચારની તક આપ્યા વિના નીલી કિચનમાં દોડી ગઈ અને ત્યાંથી 1 મિનિટ કહેતી બેડરૂમમાં જતી રહી. ફરી ચૂપકી વજનદાર બની. શાંત વહેતા સમયની પળો ગણતા મને ખ્યાલ આવ્યો કે ચૂપકીને આકાર આપતા વિશિષ્ટ અવાજની પણ એક અજબગજબ દુનિયા હોય છે. સ્ટેનલેસ સ્ટીલ ટ્રે પર કપ રકાબી મુકાતા હોવાનો ધીરો અવાજ સંભળાયો. ફરી બેડરૂમનો દરવાજો ખુલતો હોવાનો અવાજ સંભળાયો. પડદો ઝૂલતો દેખાયો. સાચું કે જીવનમાં અનેકાનેક ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે, પણ પરિસ્થિતિ ભાગ્યે જ પુનર્જન્મ પામે છે. આ મારી ટેવ હતી કે હું આ અને આવા વિચારોની ગૂંચમાં ગૂંચવાયેલો જ રહેતો, એટલે નીલી ક્યારે મારા મિત્રની અડોઅડ આવીને બેઠી, ક્યારે એણે ચાના પ્યાલા તૈયાર કર્યા વગેરે મને કશું યાદ ન રહ્યું. એણે મારી સામે ધરેલા ચાના કપ તરફ હાથ લંબાવતા મારી વિખરાયેલી નજર એની તરફ કેન્દ્રિત થઈ. કંઈક ઓચિંતાનું મનમાં વસી ગયું અને મેં ફરી ગળું ખંખેર્યું. નીલી, કાંઈ અતિ ગંભીર વાત કરવી હોય તેમ ચાનો કપ ટીપોઈ પર મૂકતા હું સોફાની કિનાર પર આગળ સરતા એની તરફ ઝૂક્યો. એક બેહુદો પ્રશ્ન પૂછું તો ક્ષમા કરશો? મારું બોલતા અધવચ્ચે થોભવું, ન ધારેલું બનવું અને મેં આગળ કહ્યું તેમ જીવનની અનેક પ્રક્રિયાઓનું પુનરાવર્તન પામવું. મેં ધાર્યું હતું કે નીલી પૂરતી ગંભીરતાથી મારી વાત સાંભળશે, પણ ક્યારે નહીં ને અત્યારે કસમયે એ અટ્ટહાસ્યો કરી ગઈ. આ બીજી વાર પરિસ્થિતિનો ખોટો અંદાજ કાઢવા બદલ હું ભોંટ અનુભવી ગયો. જુઓ, બાપરે, એણે મારી સાથળ પર હાથ મૂક્યો અને કંબખ્ત ત્યાં જ રહેવા દીધો. આ પ્રશ્ન મોટે ભાગે દર રાતે મને પૂછાતો રહે છે કે હું વેશ્યા કેમ બની અને હું મારા ગ્રાહકને મનગમતો ઉત્તર આપતી રહું છું. આવું રોજ બન્યા કરે છે અને રોજ જાતીય વૃત્તિને ઉશ્કેરે એવી બનાવીને કહાણીઓ કહેતી રહું છું. શું કરું, ધંધો જ એવો છે. પણ તમે ઘરાક નથી, અકસ્માતે ઘડીભરના મિત્ર છો અને જાણવા ઈચ્છો છો તો સાચું કહીશ. એની પ્રસ્તાવના. મારી 15 વર્ષની વયે મારું વેચાણ થયું. વ્હાઇટ ટ્રાફિક સમજો છો ને? અને આટલા વર્ષો બાદ હવે એનું મહત્વ નથી રહ્યું એટલે એ વિગતો બાદ કરીશ. શરૂમાં મને અલેક્ઝાન્ડ્રિયા મોકલવામાં આવી, પછી કેરો, એડન, કરાંચી અને હવે અહીં સ્થાયી થઈ છું. અમારે કોઈના રક્ષણ નીચે કોઈની માલિકીને વશવર્તીને ધંધો કરવો પડે છે એ વાતની તમને કલ્પના નહીં હોય, પણ હવે હું સ્વતંત્ર છું. હવે કોઈની પંપાળ કે દેખભાળની જરૂર નથી મને, અને હવે જોઈતું બધું મળી રહે છે. એટલે મને સુખ અને સંતોષ હોવા જોઈએ, ખરું ને? પણ નથી. હું તમારા બધા જેવી એક શાપિત વ્યક્તિ છું. તમે પૂછો કે મારી ઉંમર કેટલી તો તે જ પળે ઉત્તર આપી શકું કે આટલા વર્ષો, આટલા મહિના, આટલા દિવસ અને આટલા કલાકો પણ ધારું તો કહી શકું. હું સમયની ગણતરી પર જીવું છું. મેં એક સપનું સેવ્યું છે. વેશ્યાના સપનાની વાત એક જબ્બર આઘાત પહોંચાડવા પૂરતી હતી. હું સંયમ ખોઈ સોફાની કિનાર પર નીલની નજીક સર્યો. એણે રકાબી પર આંગળી ટેકવી ચાના કપને નજીક સેરવ્યો. ટોપોયની ધાર પર રહેવા દીધો. મેં એક યોજના ઘડી છે. એણે ચાલુ રાખ્યું. હું વર્ષોથી મારા નાણાંની બચત વધારતી રહું છું.
5-6 મહિના બાદ મેં ધારી છે એટલી રકમ એકઠી થતાં હું એક રેસ્ટોરાં ખોલીશ. નવી જ ઢબનું અદ્યતન. 5એક વર્ષમાં યોજના પ્રમાણેની રકમ એકઠી કરી જતી રહીશ. ખબર છે ક્યાં? પેરિસ. અને ત્યાં એક એવા પુરુષને પરણીશ કે જે કામને અંતે પીઠામાં ન જાય અને ઘેર પાછો ફરે. એક સુંદર બાળકીને જન્મ આપીશ. અમે શનિવારે થિયેટરમાં, રવિવારે દેવળમાં નિયમિત જઈશું. આ બાલ સફેદ થાય, મોઢે કરચલીઓ પડે તેની પરવા નહીં કરું. ઓહ મારા પતિ, મારી બાળકી, મારો સમાજ. ઓહ વોટ એ ડ્રીમ. નીલીએ ઊંડો શ્વાસ લઈ થોડી વાર ધરી રાખ્યો, પછી ધીમેથી બહાર સરવા દીધો. એવી રીતે સોફાના ખૂણામાં સંકોચાઈને બેઠી કે જાણે એ કદમાં નાની બની ગઈ હોય, થોડી યુવાન બની ગઈ હોય. મેડમ, મારા મનની પરિસ્થિતિ મારા અવાજમાં થોડો કંપ મૂકી ગઈ હશે. નીલીએ મારી તરફ જોયું. હું કસમ ખાઉં છું કે હું તમારા રેસ્ટોરાંમાં દરરોજ ચા પીવા આવીશ. ઓહ થેન્ક યુ. મેં રેસ્ટોરાંનું નામ પણ વિચારી રાખ્યું છે, ડેડ એન્ડ ઇન. ડેડ એન્ડ શું કામ? નીલીએ પોતાના ચહેરા પર એક અતિ સુંદર સ્મિત ટીંગાડ્યું અને લટકાવી રાખ્યું. ડેડ એન્ડ સ્ત્રીના હૃદય જેવું છે. કાં તો ત્યાં વસવાટ કરવો પડે છે અથવા નિરાશ થઈને પાછા ફરવું પડે છે. એનું સ્મિત બુદ્બુદ હાસ્યમાં વિખરાઈ ગયું. એણે ઊભા થઈ મારી તરફ હાથ લંબવ્યો. મિત્ર, અલવિદા. અલવિદા નહીં, ફરી મળશું તમારા રેસ્ટોરાંમાં. મારો મિત્ર દરવાજો ખોલી બહાર નીકળી ગયો હતો અને છેલ્લી વાર નીલીના સ્મિતમંડિત ચહેરાને નજરમાં સમવી હું પણ એના ઘરનો ઉંબરો વટાવી ગયો. અમારી પાછળ કટ કરીને હળવેકથી દરવાજો બંધ થયો. બહારના ટ્રાફિકનો જરા જેટલો અવાજ સંભળાતો નહોતો એવી અભંગ શાંતિ અહીં હતી. ઉપર જતા અને નીચે ઉતરતા દાદરા પર ઉત્સુક અંધારા ઊભા હતા અને સ્થગિત થયેલી હવા કહોવાતી હતી. કેવી બેહુદી. ડેડ એન્ડ ઇન વેશ્યાનું સપનું. મારા મિત્રે મારા જીવનની એક ક્ષણ વેરવિખેર કરી નાખી. પ્રાણી માત્રની ઉત્પત્તિ થઈ ત્યારથી મનુષ્યના વ્યવસ્થા લાવવાના પ્રયત્નોથી જ આ અવ્યવસ્થાભરી ભ્રષ્ટ રચના ઊભી થઈ છે. અને હવે આ મૂર્ખશ્રી એની પંચવર્ષીય યોજના પાર પાડશે, એમ? અમે પગથિયાં ઉતરવાનું શરૂ કર્યું ત્યારે મારાથી સહસા બોલાઈ જવાયું. સમવયસ્ક હોત તો હું એને પરણી જાત. અહો, એક વેશ્યા સાથે આવી દિલ્લગી થઈ ગઈ આટલી વારમાં? મેં ડોકું ધૂણાવી હા કહી. પણ સારું થયું અંધારામાં એણે મારી હા જોઈ નહીં અને અમે બંને ચૂપ રહ્યા. દરવાજા આગળની બત્તીનું ફિક્કું તેજ બહુથાક વેઠીને અમારી આગળ આવી પહોંચ્યું. રસ્તા પર ગીર્દી હતી, ઘોંઘાટ હતો, બફારો હતો, જળાહળા થતી અસંખ્ય બત્તીઓના કિરણો એકબીજા પર બેવડાતા હતા. ટ્રામ, બસ, ટેક્સી અને બળદવાળો ખટારો મોટા રસ્તા પર એકબીજાની છેક નજીક છતાં એકબીજાને અડ્યા વિના પસાર થઈ જતા હતા. આ સંચાલનમાં પૂર્ણ સાવચેતીને જ અવકાશ હતો. એક ક્ષણની બેખબરી ખતરનાક હતી. ગતિ, ધ્વનિ, પ્રકાશની રેખાઓ એકબીજામાં જાળાં ગૂંચતી ત્યારે ધડિંગ, ધડિંગ, એક અકસ્માત, એક ચીસ, એકની શ્વાસ, એક ખૂન, એક આત્મહત્યા, એક ધરતીકંપ, એક યુદ્ધ. મારા મિત્રની વાત ખરી હતી. સાવચેતીની અણી પર તોડાઈ રહેલી વ્યવસ્થાના પરિણામ ખતરનાક હતા. એને હજી ઓફિસનું કામ સમેટવાનું હતું એવું જણાવી મારો મિત્ર રસ્તાની પેલી તરફ ઊભેલી એક બસ તરફ દોડી ગયો. મને ત્યારે યાદ આવ્યું કે મારી આજની ધંધાકીય પ્રવૃત્તિનો સમય પસાર થઈ ગયો હતો. મેં એક રેસ્ટોરાંમાં ચા પીધી, એક પાન મોઢામાં મૂક્યું, સિગારેટનું એક પાકીટ ખિસ્સામાં મૂક્યું. બસ, એમ થયું કે મારે ક્યાંય જવું નહોતું, છતાં પગ ગતિમાં હતા. નીલી કદાચ હમણાં બાથ લેતી હશે, નગ્ન હશે, એના અવસ્થા પામતા અવયવોને સચિંત તપાસતી હશે. પછી ચહેરા પર મેકઅપ લપેટશે, હોઠો પર સ્મિત ગોઠવશે, આંખમાં બીભત્સતા આંજશે અને ડ્રોઈંગ રૂમમાં ઇંતજારમાં બેસી રહેશે. ડોટ. અને છેવટ મોડી રાતે નાણાં ગણી, સમયની ગણતરીમાં એક દિવસનો ઉમેરો કરશે અને કોઈ પાસે પોતાના સપનાની વાત કરી હોવાની ખુશીમાં વહેલી પરોઢે બિછાનામાં પડતા જ ઊંઘી જશે કદાચ. બધું કદાચ. જીવનમાં ખચિત કશું જ નહોતું. એવા જ અનિશ્ચિત હવામાનમાં અકળાતા મુંબઈ પર ઓચિંતાનો વરસાદ તૂટી પડ્યો. સાવચેત ન હોય તેને રક્ષણ કરવાની તક ન આવે. મુંબઈનો વરસાદ એવો છે. હું રસ્તો ઓળંગી રહ્યો હતો. મેં દોડીને સામેના મકાનના પ્રવેશદ્વારમાં રક્ષણ શોધી લીધું. રસ્તા પર નાસભાગ થઈ રહી. લોકો ટ્રામ તરફ, બસ તરફ, ટેક્સી, રેસ્ટોરાંમાં, દુકાનોની છત નીચે દોડી જતા હતા. હું ભીંતને અડેલી વાછંટથી બચીને ઊભો હતો. નીલીના મકાન જેવું જ મકાન હતું. કોરિડોરમાં એવું જ વૃદ્ધાવસ્થા પામતું.
નગ્ન ઇલેક્ટ્રિક બલ્બનું અજવાળું ખોડંગાતું હતું. ચામડીને અડતા ભીના કપડાની ઠંડકથી શાતા અનુભવાઈ રહી હતી, અને વારે વારે ભૂખ લાગી હોવાનો ખ્યાલ આવતો હતો. ભૂખ કોઈ પણ પ્રકારની, સર્વવ્યાપી બને ત્યારે પરાક્રમોની પરંપરા સર્જી શેક, ક્યારે પરાક્રમોની શક્યતાને હણીએ નાખે, બેમાંની એક અતિશયતા જરૂર ઉપસ્થિત થાય. અને મારા વિચારોને આગળ વધતા મેં અનાયાસે રોક્યા. મારે ક્રમે સજાગ બની મારા મનની ગતિ પર વારે વારે બ્રેક લગાડવી પડે છે. રસ્તા પર સ્કીડ થતી કોઈ ગાડીના પૈડા પર ઓચિંતાનો બ્રેક ભીડાઈ ગયાનો અવાજ બીજા અવાજો વચ્ચે આક્રંદ કરી ગયો. અને એક હાકોટો સંભળાયો. મેં ત્યાં ઊભા વિચાર્યું, એક સેકન્ડ, એક તસુના કારણે કોઈ બચી ગયું હશે, કદાચ નહીં બચ્યું હોય. મોટી સંખ્યાના લોકો એ તરફ એક અમસ્તી જ નજર નાખી, પોતાની ગતિમાં કશો જ ફેરફાર લાવ્યા વિના ચાલતા રહ્યા હશે. આ માનવ સમુદાય ક્યાંક ને ક્યાંક ઉતાવળે પહોંચવું હોય છે. એકમ તરીકે માનવીને જમ્પ નથી. કોઈ એક લાગણી એને અડીને દૂર જતી રહે છે. ખેંચીને તંગ કરેલા મનના દોર પર થોડી ક્ષણે એ એક મૂઢ ભાવમાં સતત સરતો રહે છે. રસ્તા પરનો હોકાટ શમી ગયો. વરસાદ જામી પડ્યો. પૂરપાટ વહેતા પાણીના વાંકાચૂકા પ્રવાહમાં અને મોટરે ઉડાડેલા અગણિત પાણીના બિંદુઓમાં હું પ્રકાશના કિરણ પ્રતિબિંબિત થતાં જોઈ રહ્યો. સિગારેટ પર છેલ્લો કશ ખેંચી મેં એને આંગળીથી ઉડાડી. પ્રકાશનું એક ટપકું અર્ધવર્તુળ દોરી ઓલવાઈ ગયું. એકની શ્વાસ બહાર પડ્યો. પાટલુનમાં રહેલા હાથની આંગળીઓના ટેરવા સ્પર્શનો અનુભવ ગુમાવી બેઠા હોય એવું કેમ વર્તાતું હતું? હું જાણતો હતો કે ધોધમાર વર્ષા હવે અટકશે નહીં. મારે જ્યાં જવું હોય ત્યાં ભીંજાતા અને ભીંજાયેલા જવું પડશે. બસમાં મારી પડખેનો પ્રવાસી મારી તરફ ઘરુણાની નજર ફેંકી મારાથી દૂર ખસશે, એ પણ હું જાણતો હતો. પગે કળતર થતી હતી. થાક જણાવો શરૂ થયો હતો. ભૂખ લાગી હતી. તો એ પ્રકાશને બૂંદ બૂંદ બની વિખરાતા જોવાની એવી તો મજા આવતી હતી કે અહીંથી ખસવાનું મન થયું નહીં. પણ ત્યાં કોરિડોરમાં કશુંક બની ગયું અને મારી નજર ત્યાં દોડી ગઈ. નજીકના એક ફ્લેટનું બારણું ખુલ્યું અને પ્રકાશની એક ચીપાટ લાઈસવાળી પરથાળ પર લંબાઈ ગઈ. અડધા ખુલેલા બારણાના એક ઝૂલતા કમાડની ધાર પર સ્વયં ઝૂલતી એક સ્ત્રી મારી સામે ટીકીને જોઈ રહી હતી એવા ખ્યાલથી મારા આખા દેહ પર જણજણાટી ફરી વળી. સ્ત્રી જુવાન દેખાતી હતી, જુવાન હતી અને સુંદર એટલે ખરે જ સુંદર હતી. ડ્રોઈંગ રૂમના મર્ક્યુરી લેમ્પનો પ્રકાશ એના ગોળ અવયવો પર રૂપેરી તેજ અને આસમાની છાયાની મોહિની પાથરી રહ્યો હતો. સોનેરી વાળનું ગૂંચળું એની ડાબી આંખને ઢાંકી ગયું હતું. એના બહાર ખુલતા બંને હોઠ વચ્ચે પડું થતી એક સિગારેટ ટીંગાઈ રહી હતી. જાંઘની ખાલી લંબાઈ અને વક્ષ લગભગ ખુલ્લા દેખાય એવું એણે સ્કર્ટ પહેર્યું હતું અને હવે અંગો ડોલાવતી એ મારી તરફ આવી લાગી. મારા અંગોને સહેજ અડતી પરથાળની કિનાર પર ઊભી રહી એણે એકવાર રસ્તા તરફ તાકીને જોયું. પછી માથું ઊંચું કરી બે આંગળી વચ્ચે સિગારેટને પકડીને મોઢામાંથી ઊંચકી અને એક છાકટું આલ્કોહોલની ગંધવાળું સ્મિત મારા તરફ મોકલ્યું અને કહ્યું, બહુ વરસાદ છે, નહીં? જલ્દી રહે એમ લાગતું નથી. એવું જ જણાય છે. તમે વરસાદ રહે એની રાહ જોઈ ઊભા છો? મેં ડોકું ધૂણાવી હા કહી. તો આવો, વરસાદ રહી જાય ત્યાં સુધી મારી સાથે મારા બેડરૂમમાં થોભજો. હું કશું બોલ્યો નહીં. ચૂપચાપ એની સામે જોઈ રહ્યો. નહીં. એણે ખભા ઊંચા કર્યા અને બંને હાથ થોડા ઊંચા કરી ઢીલા મૂકી દીધા. એ ક્રિયા સાથે એના બંને સ્તન થોડા છૂટા થઈ ફરી એકમેક પર ભીડાઈ જતા મેં જોયા અને મેં જોયું એ એણે જોઈ લીધું હતું એટલે એ ન દેખાય એટલું જ માત્ર હોઠને ખૂણે હસી ગઈ. ખરેખર નહીં? ચાલો કન્સેશન આપીશ. તમને અડધો ચાર્જ 30 રૂપિયા. ડ્રિંકનો ચાર્જ અલગ અને ચા જોઈતી હશે તો મફત. અને હું પણ એના જેવું જ અમસ્તું જ થોડું એની સામે હસી ગયો. મેં એની સામે સિગારેટ ધરી. એણે લાઇટરથી મારી સિગારેટ પેટવી ત્યારે મેં કહ્યું, હું પીતો નથી. તો દુર્ભાગ્ય તમારા. એ સમોની ભીંતને અઢેલીને ઊભી અને રસ્તા પર ધોધમાર વહેતા પાણીના તેજોમય પ્રવાહને નિરખી રહેતા બોલી, આ વરસાદમાં કોઈ આવી ચડે એવું લાગતું નથી. રાત બેકાર જશે. ઊંઘની ગોળીઓ ખાઈ સૂઈ રહું. શું કહો છો તમે? હું ફિક્કો અમસ્તું હસવાને ખાતર હસ્યો. થોડી ક્ષણો ચૂપકીની વીતી. એ દરમિયાન કેટલું પાણી ક્યાં વહી ગયું હશે. એણે ડાબી આંખ પર ઝૂકી આવેલી લટ સમારી અને સિગારેટ પર માત્ર બે કસ ખેંચ્યા અને એકની શ્વાસને બહાર વહેવા દીધો. દરમિયાન દુનિયામાં કેટલા મહત્વના કેટલા ખોફનાક બનાવો બની ગયા હશે. હું ભીંતનો આશરો છોડી ટટ્ટાર થયો.
તમારો ડ્રિંકનો ચાર્જ શો છે? 15 રૂપિયા એક પેગના. બહુ કહેવાય. આ પીઠું નથી, આ અમારો સ્ટેન્ડર્ડ ચાર્જ છે. એમ કરો, હું 15 રૂપિયા આપીશ, પણ ડ્રિંક નહીં લઉં. ચા પીશ. વરસાદ રહી જાય એની રાહ જોતો થોભીશ. પોણા કલાકથી વધારે નહીં થોભું, અથવા તમારો કોઈ ઘરાક આવી ચડશે તો જતો રહીશ. એણે મારો હાથ પકડ્યો, દાબ્યો અને મને ફ્લેટ તરફ ખેંચ્યો. ચાલો. ડ્રોઈંગ રૂમનું ફર્નિચર કિંમતી છેલ્લી ડબનું પણ કઢંગી રીતે ગોઠવાઈને મૂકેલું હતું. ટીપોય પર એક મેલો નેપકિન, ઊંધો વળેલો એક ગ્લાસ, પ્રવાહીનો રેલો અને કાર્પેટ પર એક મોટું ભીનું ધાબું હતું. એણે હજી મારો હાથ છોડ્યો નહોતો. એ મને બેડરૂમમાં દોરવી ગઈ. બેડરૂમ પ્રમાણમાં સુઘડ સ્વચ્છ હતો. બેસો નિરાંતે. મેં રેક પરથી એક ટોવેલ ઉપાડી ખુરશી પર મૂક્યો અને તેના પર બેઠો. બહુ દરકાર સેવો છો? એણે કોચ પર આડા પડતાં કહ્યું. આવી બાબતો વિશે હું બિલકુલ બેદરકાર છું. તમે ભીને કપડે ખુરશી પર બેઠા હોત તો એ વાત મારા ધ્યાનમાં ન આવત. ધ્યાન ગયું હોત તોય હું ઠપકો તો ન જ દેત. મારો સ્વભાવ નથી. મેં ખિસ્સામાંથી 10 અને 5ની નોટ કાઢી એની સામે ધરી. આપજો પછી. શી ઉતાવળ છે? લઈ લો હવે. ખિસ્સામાંથી કાઢ્યા છે ત્યારે. અને ડ્રેસિંગ ટેબલ પર નોટો મૂકતાં પૂછ્યું. શું નામ છે તમારું? ફીફી. અને એ મારી સામે એક ધ્યાન જોઈ રહી. પછી હસી. શરૂમાં હળવું, પછી મુક્ત અને બેફામ. એ હાસ્યમાં કશી કૃત્રિમતા ન હતી, મોહક હતું એ હાસ્ય. હું ખુરશી પર અઢેલીને બેઠો અને પગ લાંબા કર્યા. તમને વિચિત્ર લાગતું હશે આ નામ, ખરું? પણ કેટલાય મૂર્ખાઓને આ નામ જ પાડી દે છે. એણે પડખું ફેરવી કોચ પાછળની રસ્તા પર પડતી બારી સાધારણ ખોલી. વાછંટ લઈ આવતો પવનનો એક જોરદાર ઝાપટો હુંકાર અંદર ધસી આવ્યો. એણે ઉતાવળે બારી બંધ કરી અને સ્ફૂર્તિથી કૂદકો મારી કોચ પરથી હેઠી ઉતરી. હજી એવું જ વરસે છે. મને લાગે છે તમે આજની રાત ઘેર નહીં જઈ શકો. ઘેર જવું જ પડશે. સારું, સારું, હું પરાણે નહીં રોકું. તમે. અને અહીં રોકાવાના દામ ચૂકવવા પડે છે. આ ધર્મશાળા નથી એટલું તો તમે સમજતા હશો. વારું, હું ચા બનાવું ત્યાં સુધી. એણે ટીપોય તરફ આંગળી ચીંધી. આ મેગેઝિનના પાના ઉથલાવજો. એ ગઈ. એની પાછળ સ્પ્રિંગવાળો બેડરૂમનો દરવાજો આપમેળે કશા જ અવાજ વિના બંધ થયો. એક કપ ચાની કિંમત ₹15. જિંદગીમાં યાદ રહી જાશે આ પ્રસંગ. કેટલાક પ્રસંગો આમ તો અર્થહીન, એમના નાણાકીય મૂલ્યોને કારણે જ માત્ર સ્મૃતિ પર બોજો બનીને પડી રહેતા હોય છે. ખૂન, બળાત્કાર, બ્લેકમેલની સત્ય ડિટેક્ટિવ કથા, ફેશન, મુખ્યત્વે અર્ધનગ્ન સ્ત્રીઓના ફોટોગ્રાફવાળા મેગેઝિન ટીપોય પર પડ્યા હતા. મેં એમને રહેવા દીધા. ભીંત પર ઇલેક્ટ્રિક ઘડિયાળનો સેકન્ડ કાંટો ગણી શકાય એવી રીતે સમય કાપતો હતો. એ ઝટકો ખાઈને આગળ વધતો હતો. જાણે કોઈ એને ચાલતો રહેવા મજબૂર કરી રહ્યું હોય. ફીફી ચાની ટ્રે, કેક, સેન્ડવિચીસ લઈ બેડરૂમમાં પ્રવેશી અને કશા જ ઔપચારિક શિષ્ટાચાર વિના એણે ટ્રે મારી તરફ હડસેલી. બનાવી લો તમારી ચા. હન મારું ડ્રિંક લઈશ. હજી તો હું ટ્રે મારી સામે ગોઠવું અને કીટલી ઉપાડું તે પહેલાં એ ગ્લાસમાંની વ્હિસ્કીનું અડધું પ્રવાહી ગટગટાવી ગઈ. એની એક આંખ પર હજીએ વાળનું ઝુમખું ઝૂલી રહ્યું હતું અને બીજી આંખમાં તે જ ક્ષણે રંગત ચડી હતી. એ મારી કલ્પના હતી કદાચ. હું ચાના કપમાં ચમચી હલાવી રહ્યો હતો. એ દરમિયાન એણે નીચા નમી મારા કોટના ગજવામાંથી સિગારેટનું પાકીટ ખેંચી કાઢ્યું. એણે ન મારી સામે જોયું, ન હસી, ન એણે ક્ષમા માગી. એક સાહજિક વર્તન તરીકે આ બની ગયું જાણે અમારી વચ્ચે કોઈ વરસો જૂની મૈત્રી હોય. ઉપરાંત એણે મારા માટે એક સિગારેટ પાકીટ બહાર ખેંચીને રહેવા દીધી, પડખે પોતાનું લાઇટર મૂક્યું અને પછી કોચ પર 2-3 તકિયા એકઠા કરી એના પર આડી થઈને પડી. સિગારેટ પર લાંબો કસ ખેંચતાં જાણી જોઈને છાતી ફૂલાવી. એણે એમ કરતાં બંને સ્તનને સ્કર્ટની કિનાર પર ઉપર ધકેલ્યા. પછી માથું થોડું મારી તરફ કર્યું. નજર તીરછી થઈ. અને હોઠને ખૂણેથી એક અદનું સ્મિત વહી ગયું. બિચારી. મને એની દયા આવી. એ આદતથી મજબૂર હતી. એ ઓચિંતાની તકિયા પર સતેજ થઈને બેઠી. મેં તમને જે જાતનું આમંત્રણ આપ્યું એવું આમંત્રણ હું કોઈ પુરુષને આપતી નથી. હું એવી સસ્તી નથી. મારે ધંધા માટે ભટકવાની જરૂર પડતી નથી. ધંધો મારી પાસે આવે છે. સિગારેટને હોઠ નજીક ધરી રાખી હું ઉત્સુક નજરે એની સામે જોઈ રહ્યો. એણે પગ લાંબા કર્યા અને 2 આંગળી વચ્ચે તોળાઈ રહેલી એની સિગારેટની ધૂમ્રસેર પર એક ક્ષણ માટે એની નજર ખોવાઈ ગઈ.
તમે ભીંતને અડેલીને ઊભા હતા એવી જ મારા ભાઈની અડેલીને ઊભા રહેવાની અદા હતી. એ અલ્જેરિયામાં ટ્રક એક્સિડન્ટમાં માર્યો ગયો. મારી આંગળીઓ વચ્ચે ડોલ ડોલ થતી સિગારેટને મેં હોઠ વચ્ચે પકડી સ્થિર કરી. એ ક્યારે બન્યું? 8 વર્ષ પર. મારો ભાઈ, મોટો ભાઈ ટ્રક ડ્રાઈવર હતો. 6-7 દિવસ સતત ટ્રક ચલાવીએ રાખતો, ધંધો કરતો અને વીકેન્ડ પર ઘેર આરામ કરતો. ત્યારે દર રાતે ખૂબ દારૂ પી કોઈ લેમ્પ પોસ્ટને અડેલી સિગારેટને ફૂંકે રાખતો. એકાદ કલાકમાં 20-25 સિગારેટ પી સ્વસ્થ થઈ ઘેર પાછો ફરતો. ફીફીએ એસ્ટ્રેમાં ઘસીને સિગારેટ હોલવી. એક દહાડો એક ટ્રક સ્કીડ થઈ લેમ્પ પોસ્ટ પર ધસી આવી અને એ બની ગયું. ન બનવું જોઈતું હતું. એનો અવાજ થોડો ઠરડાયો, તે બની ગયું. પછી તરતના દિવસોમાં હું રસ્તે ચાલતી થઈ, સ્ટ્રીટ વોકર. ફીફી, ત્યારે તારી ઉંમર? ઓહ, જવા દો, મને સંખ્યા તરફ નફરત છે. એ વખતે હું આ ધંધા માટે નાની હતી તોય અણગમતી કડવી દવાનો એક ડોઝ ગ્લાસમાં રેડી બાકીની બાટલીમાંની દવા પર બૂચ દેતી હોય એમ ફીફીએ આ વાત અચાનક બંધ કરી કોચ પરથી ઉતરી એ મારી સામે ખુરશી પર બેઠી. તમારી ચા ઠંડી થાય છે. મેં ચાનો ઘૂંટ ભર્યો. એ મને જોઈ રહેતી હતી. એણે કેકને સેન્ડવિચ ખાવાનો આગ્રહ ન કર્યો. એણે માત્ર કેકવાળી પ્લેટને ધક્કો મારી ચાના કપ નજીક લાવી અને એક પગ પર બીજો પગ ટીંચકાવતી આંખને ખૂણેથી એકધારું મારી સામે જોઈ રહી. આ મૂક આગ્રહને વશ થયા વિના ચાલે તેમ નહોતું. મેં એક કેક ઉપાડી કે તરત જ એની નજર આંખનો ખૂણો ત્યજી કાર્પેટ પર મંડાઈ ગઈ. ફીફી, એક બેહુદો પ્રશ્ન પૂછું? એણે માથું ઊંચું કરી મારી સામે જોઈ રહેતા આંખથી સંમતિ આપી. તે જીવનમાં કોઈ પ્લાનિંગ કર્યું છે? તે કોઈ સપનું સેવ્યું છે? શાનું પ્લાનિંગ? કે આ ધંધો કરતા અમુક રકમ એકઠી થાય ત્યારે ક્યાંક જતા રહેવું. આ ધંધો છોડી કોઈને પરણી જવું, બાળકોને જન્મ આપવો. લગ્ન એ ઠગાઈ છે અને હું પુરુષજાતને ધિક્કારું છું. તમે પુરુષ છો એટલા પૂરતા તમને પણ. તે કેટલી બધી કડવાશ ભરી રાખી છે. ફીફી, તારા જીવનમાં? મારા જીવનમાં આળસ અને કંટાળા સિવાય કશું જ નથી. એ પોકળ છે. તમારું જીવન પણ એવું પોકળ હશે. જરા ઊંડી તપાસ કરી જોજો. પણ ફીફી, તું મોટી થઈશ, આ વાળ સફેદ થશે, ગાલ પર કરચલીઓ મઢાશે અને તારી આ મોહિની. બસ કરો. આ ચિત્ર કસમયે રજૂ કરવાની નિર્દયતા ન કરી હોત તો ન ચાલત? કસમયે એટલે કશું જ નહીં. હું કોઈ સાથે ચર્ચામાં ઉતરતી નથી. બાકી એમ કે મેં તમને આશરો આપવા આમંત્રણ આપ્યું. એ આગળ બોલતી અટકી અને ઉતાવળે નીચું જોઈ ગઈ. કારણ મેં તારા ભાઈની યાદ તાજી કરી. એ ન ભૂલતા કે એ પણ પુરુષ હતો. ખરું, પણ ફીફી, મેં પ્લાનિંગની બાબતમાં ખોટું શું કહ્યું કે તું? શટ અપ. હું મારી રીતે જીવીએ જાઉં છું. એ સંબંધે વાંધો હોય તમને તો હું તમારી પત્ની, પ્રેયસી કે બહેન નથી કે તમે મારા પર બળજબરી કરી જાઓ. સમજ્યા? નાઉ ગેટ આઉટ. નીકળો બહાર, તરત જ બહાર પડો. હું ચાનો અડધો પીધેલો કપ ટ્રે પર મૂકી ઊભો થયો. ટોવેલ ખુરશી પરથી ઉપાડી રેક ફેંક્યો અને મારા ભીના કપડાં સહિત હું બેડરૂમના દરવાજા તરફ ફર્યો. બેસો. દામ ચૂકવ્યા છે તો ચા પીને જજો. એ ફરી કોચ પર આડી થઈને પડી હતી. ઝૂલતી લટને એણે કાન પર લઈ લીધી હતી અને એકીટશે વિસ્ફારિત નયને મારી તરફ જોઈ રહી હતી. ચાનો કપ ઉપાડવાનો બહેને હું નીચે નમ્યો. છેક જ નીચા નમી ટીપોઈ પર હાથ લંબાવી હાથ પર માથું ટેકવી બેહુદગીથી હું એની આંખોમાં જોઈ રહેતા એની આંખોમાં સમાવા સ્મિત કરી ગયો. ફીફી, હું ખરેખર દિલગીર છું. એ હસી. મૂક તને મોહક. તને અણગમતી વાત સાંભળવી ગમતી નથી, ખરું? ન જેવી વાતમાં ઉશ્કેરાઈ જાઉં એવું છું હું, અનઘડ. ફીફી, તું ખરેખર મોહક છે. આવું તો રોજ સાંભળવા મળે છે અમને. તોય હું ઘરાક નથી તારો. કદાચ ઘરાક બનવાના પાંગરતા હશે તમારામાં. આખર પુરુષ એ પુરુષ, પશુ જ. હું ચાપી ઊભો થયો. એણે બેડરૂમનો દરવાજો ખોલીને પકડી રાખ્યો. એવી જ રીતે ડ્રોઈંગ રૂમનો દરવાજો ખોલી એણે મારા માટે પકડી રાખ્યો. હું બહાર આવ્યો. એ મારી પાછળ આવી. આ વખતે કોરિડોરમાં બિલકુલ અંધારું હતું. ફીફીએ મારો હાથ પકડી મને ઊભો રાખ્યો અને મારી અડોઅડ ઊભી. જુઓ, એ દેખાતી નહોતી. એનો ધ્રુજતો અવાજ હું સાંભળી રહ્યો. એક વાત મનમાં આવી તે મનમાં જ રહી ન જાય માટે કહું છું કે અગણિત વેશ્યાઓ વૃદ્ધાવસ્થા પામતી હોય છે અને જીવતી પણ હોય છે. એ વાતની ખબર નહીં હોય તમને કે છે? હું હવે ચર્ચામાં નહીં ઉતરું, ફીફી. એટલું એ સારું, મારે આ કહેવું હતું તે કહી નાખ્યું બસ. એ મારો હાથ પકડી દરવાજા તરફ દોરી ગઈ.
મેં કહ્યું હતું ને તમને કે વરસાદ નહીં અટકે? હું જાણું છું, ફીફી, ઘણા બનાવો અટકવાના સમયે નથી અટકતા, કસમયે ચાલુ રહે છે, કસમયે અટકે છે. ખેર, તું આવી વાતો નહીં સમજે. રસ્તા પર લોકોની અવજવર ઘટી હતી, ટ્રાફિકનો શોર શમ્યો હતો. રસ્તો નિર્જન નહોતો તોય સુમસામ જણાતો હતો. એકધાર્યા વરસાદની કંટાળાભરી હેલી, અનેક સ્મૃતિઓથી ભરેલા મનના વિસ્તાર પર બેકાબૂ વિચારોના જેવું તેજકણોનું અશિસ્ત નૃત્ય, બધું એનું એ જ પુનરાવર્તનનું પુનરાવર્તન. બે પગથિયાં ઉતરી વરસાદથી ભીંજાતા મેં ફીફી તરફ હાથ લંબાવ્યો. ફીફી, ગુડ નાઇટ, ગુડ બાય. એ પણ એક પગથિયું ઉતરી મારી નજીક થઈ. બહારના પ્રતિબિંબિત પ્રકાશમાં મેં એને નિરખીને જોઈ. એના ચહેરા પર સ્મિત નહોતું તોય હોય એવો આભાસ થતો હતો. એવી આ મોનાલિસાએ મારો લંબાવેલો હાથ પકડી દબાવતા કહ્યું. એકવાર વિચાર આવ્યો કે તમારા 15 રૂપિયા તમને પરત કરું. પછી, પરત નહીં કરું. કરીશ તો તમને ગમશે નહીં. એણે મારા હાથને એક હૂંફાળી ભીંસ દીધી. પછી એ ધ્રુજતી સુંવાળી મુલાયમ આંગળીઓ મારી હથેળી પરથી સરી ગઈ. ગુડ નાઇટ એન્ડ ગુડ બાય. ફરી એક શ્રી હવાનું બાચકું બની ગઈ, એક વધારાની યાદ, એક વધારાનો બોજ. હું ફરી એક ડેડ એન્ડમાંથી પાછો ફર્યો.